નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં આવેલ કડચલા માઇનોર કેનાલ ઓવરફ્લો થવાની ઘટના સામે આવી છે. છેલ્લા 24 કલાકથી આ કેનાલ ઓવરફ્લો થતાની સાથે જ આસપાસના ખેતરો જળબંબાકાર બન્યા છે. ગત રાત્રિથી કડાચલા માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. કેનાલનું પાણી ખેતરમાં ઘૂસી જતાં મકાઈ અને દિવેલા જેવા પાકોને ભારે નુકસાન થયાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાલાવાવથી કડાચલા સુધીના અનેક ગામોની ખેતી જમીનમાં પાણી ફરી વળ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે વારંવાર વહીવટીતંત્રને રજૂઆત કરવા છતાં કેનાલોની યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી. સફાઈના અભાવે કેનાલ વારંવાર ઓવરફ્લો થતી હોવાનું ખેડૂતોનું કહેવું છે. કેનાલ સફાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો હોવા છતાં વાસ્તવિક કામગીરી ન થતી હોવાનો ખેડૂતોનો આરોપ છે અને તપાસની માંગ ઉઠી છે. અનિલભાઈ ગોરધનભાઈ પટેલ, વાલાઓનો વતની છું ને આ કડાચલા માઇનોર કેનાલ ઓવરફ્લો થવાને કારણે મારી 30 વીંગા મકાઈ અને 40 વીંગા દિવેલાનું સત્યાનાશ વરી ગયું છે. તો એનો આખરી જવાબદાર કોણ? અધિકારી, સરકાર કે મયથી માલ મળે ખાવાવાળા ઓફિસરો? ક્યારથી લીકેજ છે આ એમ જોવા જઈએ તો આ છેલ્લા 5 વર્ષથી આ જ તકલીફ છે અમારે. અને આજે હવડે ક્યારથી લીકેજ છે? આજે રાતથી આ તૂટ્યું છે. તૂટ્યું છે કે લીકેજ જ છે? લીકેજ જ છે. આખી કેનાલની કોઈ સાફ સફાઈ થતી નથી. અધિકારીઓ કોઈ આવા તૈયાર આપાય નજર કરવા આવતા નથી. ઓફિસોમાં બેઠા બેઠા પગાર ખાવો છે એમને. અને કેનાલની સાફ સફાઈ છે જાડી ચાકરા એ કાલે મારે જાતે બાવરિયા સાફ કરવા પડ્યા. હજુ અડધું બાકી રહ્યું છે. કેનાલવાળા કોઈ આવતા નથી સાફ કરવાવાળા. પણ કયા પાકને નુકસાન થાય એવું લાગે? મારી 30 વીંગો મકાઈ, 40 વીંગો દિવેલા આજે પાણીમાં ડૂબેલા છે. તમે કોઈને રજૂઆત કરી? કોને અંધકાર વહીવટમાં કોને રજૂઆત કરવી? આવું કીધું હતું કે આવું છે? બધી રજૂઆત કરેલી છે પણ કોઈના આંખ પરથી ચશ્મા હટતા જ નથી. શું કરવાનું? ખેડૂતોને આ લોકો પાયમાલ કરવા જ બેઠા છે અને આ સરકારનો એ જ નિયમ છે, ખેડૂતોને ઊંચા મૂકો. એમની નીતિ જ આ રહી છે. આ કઈ કેનાલ કહેવાય? આ કડાચલા માઇનોર નર્મદા કેનાલ. કેટલા વીઘા પાણી પીવાય એનાથી? એમ તો બધા વીંગા બહુ પીવાય છે પણ મારા પોતાના 3 કૂવા છે એટલે હું કેનાલનું પાણી કોઈ દિવસ મેં પાણી વાર્યું નથી. પણ આયરને મારા ખેતરમાં રહીને કેનાલ જાય છે અને છેલ્લા 8 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે મારે. કેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયું છે? એમ તો બધા ઓછામાં ઓછા 250 થી 300 વીંગોની આ પોઝિશન છે. આજુબાજુના ખેડૂતો બધા જ. અને બીજા જે ખેડૂતો કાયદેસર પાણી લે છે એમને આજ દિન લગી કોઈ રૂપિયો નથી ભર્યો.